નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું જ્ઞાન સેતુ પરીક્ષા 2025 સીએટી ની અંદર જે અંક શ્રેણીના પ્રશ્નો પૂછાય છે તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મિત્રો સમજૂતી સાથે મેળવવાના છીએ. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારું જે વોટ્સએપ ગ્રુપ સ્પેશિયલ જ્ઞાન સેતુ પરીક્ષાની તૈયારી કરાવી રહ્યું છે તેમાં જો તમે જોડાવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે, ત્યાં જઈ અને વોટ્સએપના ગ્રુપમાં મિત્રો ખાસ જોઈનિંગ થઈ જવું. હવે આપણે આગળ વાત કરીશું આજના અંક શ્રેણી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અહીં જોઈ રહ્યા છીએ તે પ્રશ્ન બેંક ધોરણ 6 ની અંદર પ્રવેશ પરીક્ષા માટેના તાર્કિક ક્ષમતાની પ્રશ્ન બેંક જોઈ રહ્યા છીએ. તેની અંદર આપણે ઉકેલ સાથેના વૈકલ્પિક પ્રશ્ન જોવાના છીએ. પ્રશ્ન નંબર 1 થી 35 જોવાના છીએ અને ખાસ અમારો વિડીયો જે છે તે તમે સ્કીપ કર્યા વગર 35 પ્રશ્ન જોઈ લેજો, જેથી તમને ખબર પડશે કે આ અહીં જવાબ કેવી રીતે આવ્યો અને તમારે કેવી રીતે પ્રશ્નનો જવાબ લખવાનો હોય છે. પહેલી વાત કરીશું, આપણને અહીં 53, 59, 61, 67 ખાલી જગ્યા 79, 83 અને 95 જે છે તે વિદ્યાર્થી મિત્રો સંખ્યા આપી છે. અહીં આપણને પ્રશ્નાર્થ આપ્યું છે, એટલે કે આ જગ્યા ઉપર કઈ સંખ્યા આવશે તે આપણે લખવાનું રહેશે. તો સાચો જવાબ આવે છે 71. હવે 71 આવ્યો કેવી રીતે? તો હવે આપણે એનું સોલ્યુશન મેળવીશું. 53 ને 8 તો કેટલા થાય? 61. 61 ને 10 71. 71 ને 12 83. તો અહીં મિત્રો જે પ્રશ્નાર્થ છે એની જગ્યાએ શું આવશે? 71 આવશે. બેકી પદ જોઈએ તો 59 માં 8, 67, 67 માં 12, 79, 79 માં 16 એટલે કે 95. તો એકી અને બેકી સંખ્યાની અંદર ચોક્કસ સંખ્યા ઉમેરતા જવાનું હતું. પ્રશ્ન નંબર 2 ની વાત કરીશું. 9, 19, 39, 79, 159 ખાલી જગ્યાને 639. તો સાચો જવાબ આવે છે 319. કેવી રીતે આવે છે? તો એનું સોલ્યુશન આપણે અહીં મેળવીશું. પ્રથમ 9 અને 19 એટલે કે 10 નો તફાવત, 20 નો તફાવત, 40, 80 એટલે કે ડબલ તફાવત કરતો જવાનો છે. જે તફાવત છે 10, 20, 40, 80, 160 અને 320. પ્રશ્ન નંબર 3 ની વાત કરીશું. 12, 15, 36, 45, 108 ખાલી જગ્યા અને 324. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ આવે છે 135. કેવી રીતે આવે છે? તો જો અહીં 12 છે તો 12 તરી 36, 36 ને 3 કરીએ વડે ગુણીએ એટલે 108 અને તેને આપણે 3 વડે ગુણીએ એટલે આવશે 324. એવી રીતે નીચે 15 તરી 45 અને 45 તરી 135. તો આપણે સીધું સોલ્યુશન મળી જાય છે. 3, 7, 16, 32 ખાલી જગ્યા ને 93. તો ખાલી જગ્યામાં મિત્રો આવે છે 57. સાચો જવાબ આવે છે. કેવી રીતે આવે છે? તો 2 નો વર્ગ એટલે કે 4 ઉમેરીશું, 3 નો વર્ગ એટલે કે 9, 4 નો વર્ગ એટલે 16 ઉમેરીશું, ત્યાર પછી 5 નો વર્ગ ઉમેરીશું એટલે આપણો જવાબ 57 મળી જાય છે. અને આગળ ઉમેરીશું 6 નો વર્ગ એટલે કે 93 આવશે, એટલે આપણો સાચો જવાબ મળી જાય છે. પ્રશ્ન નંબર 5, 2, 4, 11, 37 ખાલી જગ્યા અને 771. તો ખાલી જગ્યાની અંદર આવશે 153. જવાબ કેવી રીતે આવ્યો? તો આપેલી સંખ્યાને આપણે શું કરવાનું છે? 2 એકા 2 અને એની અંદર 2 ઉમેરીશું એટલે 4 થયા. 4 ગુણ્યા 2 એટલે કે 8, એમાં 3 ઉમેર્યા એટલે 11 થયા. 11 તરી 33 અને 4 ઉમેર્યા એટલે 37. 37 ગુણ્યા 4 અને એની અંદર આપણે 5 ઉમેર્યા એટલે 153 જવાબ મળી જાય છે. બરાબર. તો આવી રીતે આપણો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો મેળવીશું. પ્રશ્ન નંબર 6, 8, 7, 16, 5, 32, 3, 64 ત્યાર પછી 128. વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ જે છે એ આપણને અહીં મળે છે -1. હવે કેવી રીતે મળે છે? તો અહીંથી કશું નથી કરવાનું. આપણે 7, 5, 3, 1 એકી સંખ્યાની અંદર જે બે શ્રેણી છે એનું સંયોજન છે, પણ આપણે એકી શ્રેણીની અંદર જો પરત આવીએ તો 1 પછી અહીં -1 આવે છે. 16 ત્યાર પછી 33, 65, 131 ખાલી જગ્યા ને 523. જવાબ આવે છે 261. કેવી રીતે? તો 16 ને 2 વડે ગુણવાના છે એટલે 16 દુ 32, 1 ઉમેરો એટલે 33. ત્યાર પછી બીજું પદ છે એને 33 ગુણ્યા 2 એટલે 66, એમાંથી 1 ઓછો કરી દીધો એટલે 65 આવ્યા. પાછો આપણે એ જ 65 ગુણ્યા 2 130 પ્લસ 1 ઉમેરી દેવાનો છે એટલે જવાબ આવ્યો 131. તો અહીં 131 ગુણ્યા 2 એમાંથી 1 ઓછું પદ કરી દઈએ એટલે સીધો આપણો જવાબ જે છે તે આવે છે 261. પ્રશ્ન નંબર 8, 5, 2
17, 4 ખાલી જગ્યા 6, 47, 8 અને 24. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો પ્રથમ જે પદ છે 2, 4, 6, 8 એ પ્રકારે આગળ વધે છે. બીજા પદ જે છે એ 5 ની અંદર 12 ઉમેર્યા એટલે કે 17 થયા. 17 માં 14 ઉમેર્યા 31, 31 ની અંદર 16 ઉમેર્યા એટલે સાચો જવાબ આપણો આવે છે 47 અને 47 માં 18 ઉમેર્યા એટલે કે 65. એટલે આપણે કયું પદ લેવાનું છે તો 17 ની અંદર 14 ઉમેરીએ એટલે સાચો જવાબ આવે છે 31. ત્યાર પછી અહીં આપણને આપેલા છે 1, 2, 4, 8 ખાલી જગ્યા અને 32. તો આની અંદર શું કરવાનું છે? 1 નો વર્ગ 0 થઈ ગયો એટલે કે 1 આવશે. 1 નો વર્ગ 2, 2 નો વર્ગ 4, 2 તરી 2 ચોક 2 5 એ રીતે 2 ચોક એટલે કે 2 નો વર્ગ કરીએ એટલે 16 જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં શોધી અને જવાબ જે છે સીધો આપણે 16 લખી શકીએ. 2, 3, 10, 15 અને 26. તો સાચો જવાબ આવે છે 39. અહીં 2 એકા 2, 3 એકા 3, 2 પચા 10, 3 પચા 15, 2 ગુણ્યા 13 એટલે કે 26 અને 3 ગુણ્યા 13 એટલે સીધો જવાબ આપણો 39 મળી જાય છે. પહેલું પદ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું પદ એવી રીતે આગળ વધે છે. પ્રશ્ન નંબર 11. અહીં આપણને 2 શ્રેણી આપી છે. પહેલું પદ બરાબર, તો પહેલું પદ શું છે તો 2 ગુણ્યા 2, પછી 3 નો વર્ગ એટલે કેટલા થઈ ગયા 6, પછી 12 અને એના પછી આગળ શું આવશે તો આગળ આવે છે 20. તો અહીં 4 નો વર્ગ એટલે કે 4 માઇનસ આપ્યા છે આપણને બરાબર. ચોક 16 માંથી 4 બાદ કરીએ એટલે આવશે 12. 5 નો વર્ગ જે છે એ થાય છે 25, પણ એમાંથી કેટલા બાદ કરવાના છે -5 એટલે જવાબ આપણો આવી ગયો 20. તો બીજું પદ છે 5 નો વર્ગ +5 કર્યા છે. ચોથું પદ જે છે એમાં 4 નો વર્ગ +4 કર્યા છે અને છઠ્ઠું પદ 3 નો વર્ગ +3 કર્યા છે. આ શ્રેણીના નિયમ જે છે એ નિયમ પ્રમાણે આગળ વધવાનું છે. ત્યાર પછી આપણને અહીં આપ્યું છે 7, 13, 25 ખાલી જગ્યા 75 અને 117. તો જવાબ આવે છે 45. કેવી રીતે આવ્યા તો 5 + 2 એટલે 5 ને 2 કેટલા થયા 7 ગુણ્યા 1. ત્યાર પછી અહીં છે 7 + 3 ગુણ્યા 2 એટલે કે 13, 13 + 4 એટલે કે 17 ગુણ્યા 3 એટલે કે જવાબ આવશે આપણો 25. અહીં 25 + 5 30 ગુણ્યા 4 એટલે કે 45 આવ્યા છે. 45 + 6 ગુણ્યા 5 એટલે કે 75 અને 75 + 7 ગુણ્યા 6 117. પ્રશ્ન નંબર 13. 7, 15, 28, 59, 114. તો જવાબ આવે છે 233. જવાબ કેવી રીતે આવ્યો તો 7 દુના 14 + 1 એટલે કે 15, 15 ગુણ્યા 2 એટલે 15 દુ 30, 30 માંથી 2 માઇનસ કર્યા એટલે 28, 28 ગુણ્યા 2 એટલે સીધો જવાબ જે છે 56 + 3 તો જવાબ આવે છે 59. એ રીતે 59 ગુણ્યા 2 બરાબર માઇનસ જે છે એ આવે 4 એટલે કે 114. 114 ગુણ્યા 2 + 5 એટલે જવાબ 233 મળી ગયો. 25. ત્યાર પછી 49, 89, 145, 217 આગળ જવાબ આવે છે 305. કેવી રીતે જવાબ આવે જોઈએ તો અહીં 4 ગુણ્યા 6 એટલે કે 25 ની અંદર પેલા 24 ઉમેર્યા એટલે કે 4 ગુણ્યા 6. ત્યાર પછી અહીં તફાવત જોઈએ તો 4 ગુણ્યા 10 બરાબર 40 ઉમેર્યા. ત્યાર પછી 4 ગુણ્યા 14 એટલે કે 56 ઉમેર્યા. અહીં 18 ગુણ્યા 4 એટલે કે 72 ઉમેર્યા. તો હવે અહીં આગળ શું ઉમેરીશું તો 4 ગુણ્યા 22 એટલે કે 88 ઉમેરીએ એટલે આપણો જવાબ જે છે એ 305 મળી જાય છે. ત્યાર પછી વાત કરીશું 2, 3, 5, 7, 11 ખાલી જગ્યા અને 17. તો ખાલી જગ્યામાં સીધો જવાબ 13 આવે છે. કેમ આવે છે ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે અને 11 પછી અવિભાજ્ય સંખ્યા 13 આવે છે. પ્રશ્ન નંબર 16. 3, 7, 15 ખાલી જગ્યા 63 અને 127. તો જવાબ આવે છે 31. તો 3 ને 4 7, 7 ને 8 15, 15 ને 16 31, 31 ને 32 તો 63 બરાબર. 63 + 64 તો 127. 625, 5, 125, 25, 25 ખાલી જગ્યા 5. તો જવાબ શું આવશે ખાલી જગ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો 125.
કેવી રીતે? તો એકી પદ આપ્યું છે 5 ગુણ્યા 4 છે એટલે 625 મળી ગયું. બીજું પદ આપણને અહીં 5 આપ્યું છે એટલે કે બેકી પદમાં છે 5 એકા 5. ત્રીજું પદ છે 5 ની 5 ગુણ્યા 25 એટલે કે 125 જવાબ મળી જાય છે. અહીં બેકી પદમાં જોવા જઈએ તો 5 નો વર્ગ આપણને 25 આપ્યો છે. 5 નો અહીં વર્ગ આપણને 25 આપ્યો છે. એના પછી જે ખાલી જગ્યા છે તેમાં 5 ગુણ્યા 3 એટલે કે 25 ના જે ઘનમૂળ 5 નો ઘનમૂળ એટલે કે 125, તો 125 સાચો જવાબ આવે છે અને પાછળ વાળી આવશે 5 એકા 5. 11.1 1/9, 12.1 તૃતીયાંશ, 14/2 સતમાંશ અને 16.2 તૃતીયાંશ. તો જવાબ જે છે એ આવે છે 20. કેવી રીતે આવ્યા? તો 100/9, 25/2, 100/7, 50/3, 100/5. તો અહીં 100/5 એટલે 20 × 100. ત્યાર પછી 1 1 64 4 25 5 36 6 ખાલી જગ્યા 11. તો ખાલી જગ્યામાં આવશે વિદ્યાર્થી મિત્રો 121. તો જો 4 નો વર્ગ આપ્યો છે, 5 નો વર્ગ આપ્યો છે, 6 નો વર્ગ આપ્યો છે, તો 11 નો વર્ગ આપણે સીધો કરવા જઈએ તો 11 નો વર્ગ 121 થાય છે. ત્યાર પછી 11 13 17 19 ખાલી જગ્યાની અંદર શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો 23 25 અને 29 આવે છે. તો તાર્કિક જોવા જઈએ તો કેવી રીતે સાચું બન્યું? તો 11 + 2 એટલે કે 13, 13 + 4 17, 17 + 2 એટલે 19, 19 + 4 23, 23 + 2 તો 25 અને 25 + 4 એટલે 29. તો આવી રીતે આપણે જવાબ અહીં શોધી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 21. 4 5 7 10 11 13 16 17 ખાલી જગ્યા અને 22. તો ખાલી જગ્યામાં જવાબ આવે છે 19. કેવી રીતે આવ્યું? તો 4 ને 1 5, 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 1 11, 11 ને 2 13, 11 ને 3 16, બરાબર. 16 ને 1 17, 17 ને 2 19. તો આપણો સીધો જવાબ અહીં મળી જાય છે 19 અને 3 22. 1 1 3 27 2 8 4 ખાલી જગ્યા. તો ખાલી જગ્યાની અંદર આવે છે 64. એકી પદ વાત કરીએ તો 1 3 2 4 એ તો નીકળી ગયા. બેકી પદ જોઈએ તો 1 નો ઘન જે છે 1 થશે, 3 નો ઘન 27, 2 નો ઘન 8 અને 4 નો ઘન થશે 64. એટલે આપણો જવાબ 4 નો ઘન આવે છે. પ્રશ્ન નંબર 23. 12 32 72 152 ખાલી જગ્યા 632. તો ખાલી જગ્યામાં આવે છે 312. કેવી રીતે આવે છે? તો 12 + 20 તો 32, 32 + 40 તો 72, 72 + 80 તો 152, 152 + 160 એટલે આપણો સીધો જવાબ 312 મળી જાય છે. 312 + 320 એટલે 632. તો આવી રીતે આપણે ઉમેરતા જવાનું છે. 8 19 32 અને 67. તો જવાબ સાચો આપણો આવે છે 64. કેવી રીતે? 8 + 11 તો 19, 19 + 13 તો 32, 32 + 15 એટલે 47 અને 47 + 17 એટલે 64. પ્રશ્ન નંબર 25. 1 5 3 10 9 20 27 અને 40. તો જવાબ આવે છે 81. કેવી રીતે? તો એકી પદ છે તો 1 × 3, 3 × 3, 9 × 3 અને 27 × 3 એટલે આવી રીતે એકી પદ પૂરા થાય છે. બેકી પદની અંદર વાત કરીએ તો 5 10 20 અને 40 ડબલ કરતા જવાનો છે. પ્રશ્ન નંબર 26. 2 6 8 15 16 24 32 33 64. તો ખાલી જગ્યાની અંદર શું આવશે? 42. તો અહીં જો 4 × 2 એટલે થઈ ગયા 8, 8 × 2 એટલે 16, 16 × 2 તો 32 અને 32 × 2 એટલે જવાબ આવે છે 64. 6 + 9 એટલે 15, 15 + 9 એટલે 24, 24 + 9 એટલે 33 અને 33 + 9 એટલે 42. 1 1 2 3 5 8 13 અને 21 જવાબ આવે છે મિત્રો 34. 1 ને 1 2, 1 ને 2 3, 3 ને 2 5, 3 + 5 એટલે કે 8, 5 + 8 એટલે 13, 8 + 13 એટલે કે 21 અને અહીં 13 + 21 એટલે કે જવાબ આવે છે 34. તો આપણે જે પાછળની સંખ્યા છે તેને ઉમેરતા ગયા છીએ. ત્યાર પછી વાત કરીશું 0 3 8
15 અને 24 જવાબ આવશે 35. કેવી રીતે? તો જો 0 + 3 એટલે 3, 3 + 5 એટલે 8, 8 + 7 અવિભાજ્ય સંખ્યા આગળ ઉમેરતા જઈએ છીએ. 15 + 9 એટલે 24 અને 24 ની અંદર 11 ઉમેરીએ અવિભાજ્ય સંખ્યા એટલે જવાબ મળી જાય છે 35. પ્રશ્ન નંબર 29, 11 12 20 47 તો જવાબ વિદ્યાર્થી મિત્રો 100 ને સીધો 11 આવે છે. હવે કેવી રીતે આવ્યો? તો 1 નો ઘન એટલે 1, બરાબર. તો 11 + 1 એટલે 12 થઈ ગયા. 2 નો ઘન 8, બરાબર. એની અંદર આપણે આગળની સંખ્યા 12 ઉમેરી દીધી, જે 12 હતી એની અંદર 8 ઉમેરી દીધા એટલે સીધો જવાબ 20 થઈ ગયો. 3 નો ઘન 27, 27 ની અંદર આગળની સંખ્યા 20 ઉમેરી દીધી એટલે 47. 4 નો ઘન 64, બરાબર. એની આગળ જે 47 હતા એ ઉમેરી દીધા એટલે 111. 2 5 10 17 અને 26 તો આગળનો જવાબ જે છે આપણો 37 આવે છે. કેવી રીતે? તો જો 1 નો વર્ગ જે છે એની સાથે આપણે 1 ઉમેર્યો છે એટલે જવાબ થઈ ગયો 2. ત્યાર પછી 2 નો વર્ગ થાય 4 + 1 ઉમેર્યો એટલે 5. 3 નો વર્ગ થાય 9, એમાં 1 ઉમેર્યો એટલે 10. 4 નો વર્ગ 16 થાય, એમાં ઉમેર્યો 1 એટલે 17. 5 નો વર્ગ 25 + 1 ઉમેર્યો એટલે 26. 6 નો વર્ગ 36 + 1 ઉમેરો એટલે સીધો જવાબ આપણો મળી જાય છે 37. પ્રશ્ન નંબર 31, 2 9 28 65 126 તો આપણો સાચો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 217. કેવી રીતે આવ્યો? તો 1 નો ઘન + 1 એટલે 2, 2 નો ઘન 8 + 1 એટલે 1 એટલે 9, 3 નો ઘન 27 + 1 એટલે 28, 4 નો ઘન 64 + 1 એટલે 65, 5 નો ઘન એટલે 125 + 1 એટલે 126, 6 નો ઘન તો મિત્રો આવશે 216 + 1 ઉમેર્યો એટલે આવશે 217. સીધો જવાબ આપણો મળી જાય છે. 2 6 12 20 અને 30 તો એની અંદર સાચો જવાબ આવે છે 42. 1 નો વર્ગ કરવાનો છે +1, 2 નો વર્ગ 4 + 2 એટલે કે 6 આવ્યા. 3 નો વર્ગ 9 + 3 ઉમેરવાના છે, ક્રમિક આગળ વધતું જવાનું છે એટલે 12. 4 નો વર્ગ 16 + 4 એટલે 20. 5 નો વર્ગ 25 + 5 એટલે 30. 6 નો વર્ગ 36 + 6 એટલે જવાબ આપણો 42 મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર વાત કરીશું 33, 2 10 30 68 130 તો આપણો સાચો જવાબ સીધો આવી જાય છે 222. કેવી રીતે આવ્યો? તો 1 નો ઘન કરવાનો છે. 1 નો ઘન 1 + 1 ઉમેર્યો એટલે 2, 2 નો ઘન 8 + 2 એટલે 10 થઈ ગયા. 3 નો ઘન તો 27, એની અંદર 3 ઉમેરવાના, ક્રમિક વધતું જવાનું છે એક એક સંખ્યા એટલે 30. 4 નો ઘન 64 + 4 ઉમેર્યા એટલે 68. 5 નો ઘન 125, એમાં 5 ઉમેર્યા એટલે 130. 6 નો ઘન જે છે તે મિત્રો અહીં તમારે આવશે 216, એમાં 6 ઉમેર્યા એટલે સીધો જવાબ આપણો આવી જાય છે 222. 3 7 13 21 અને 31 તો જવાબ આવે છે 43. કેવી રીતે આવ્યો? તો અહીં તમે ખાસ સમજી લો કે 1 નો વર્ગ + 1 + 1 એટલે 3 થઈ ગયા. 2 નો વર્ગ કેટલો થયો? તો થશે 4. 4 ની અંદર 2 ઉમેર્યા એટલે 6, એમાં 1 ઉમેર્યો એટલે થઈ ગયા 7. 3 નો વર્ગ 9, 9 ની અંદર 3 ઉમેર્યા એટલે 12 ને 1 ઉમેર્યો પાછો એટલે 13. 4 નો વર્ગ એટલે થશે વિદ્યાર્થી મિત્રો 16, એમાં 4 ઉમેર્યા એટલે 20, એમાં 1 ઉમેર્યો એટલે 21. 5 નો વર્ગ તો થશે 25, 5 ઉમેર્યા એટલે 30, એમાં 1 ઉમેર્યો એટલે 31. 6 નો વર્ગ કરીએ એટલે 36, એની અંદર 6 ઉમેર્યા એટલે 42, એમાં 1 ઉમેર્યો એટલે જવાબ આપણો મળી ગયો સીધો 43. પ્રશ્ન નંબર 35, 0 7 26 63 124 જવાબ આવે છે 215. તો અહીં આપણે ઘન કરતો જવાનો છે અને એક એક સંખ્યા જે છે તેને બાદબાકી કરતો જવાનો છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ અહીં આપણને જે પ્રશ્નો આપ્યા છે તેની અંદર આકૃતિમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવવાનું છે. તો આપેલી આકૃતિની અંદર ચોરસની વાત કરીએ તો 55 છે, બરાબર. તો અહીં તમારે ખાનાના નંબર આપી દેવાના 1 2 3 4 અને 5 ખાના છે. આ બાજુ 1 2 3 4 અને 5 એટલે કે બંને બાજુ 5 5 ખાના છે. તો
તો 5નો વર્ગ કરવાનો, 4નો વર્ગ, 3નો વર્ગ, 2નો વર્ગ અને 1નો વર્ગ. જે વર્ગ આવે છે એ બધાનો સરવાળો કરી દો એટલે આપણા ખાનાના સંખ્યા સાચી પડી જાય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.